હાય, હું છું અક્ષિતા અને હું અહીંયા ભણાવું છું સાયકોલોજી. આ આપણો સાયકોલોજીનો ક્લાસ છે. સો આજે પણ આપણે ભણીશું. તો એના પહેલાં સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. ભાગ 2 માં તો ભાગ 2 માં આપણે શીખીશું ધ્યાન. ધ્યાન એટલે અટેન્શન, બરાબર. ધ્યાનનો અર્થ શું થાય બેઝિકલી કે જે વ્યક્તિના સંપર્કમાં એટલે જગતમાં અસંખ્ય ઉદ્દીપકો રહેલા હોય. તમે અત્યારે જ્યાં બેઠા છો એની આસપાસ ઘણા બધા ઉદ્દીપકો રહેલા છે. તેમાંથી છે ને અમુક ઉદ્દીપકો પ્રત્યે તમારું ધ્યાન એટલે કે ચિત્તનું કેન્દ્રિત થવું એટલે કે ધ્યાન, બરાબર. ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે. એટલે જ્યારે પણ આપણે ધ્યાન કોઈ એક વસ્તુ તરફ ધ્યાન કરીએ ને એટલે આપણું શરીર ને મન બંને એક જગ્યાએ હોવું જોઈએ. એને શું કહેવાય? શારીરિક અને માનસિક સમાયોજન, બરાબર. નેક્સ્ટ શું કહે છે આપણે જોઈએ. સો H.E. ગેરેટ એને શું વ્યાખ્યા આપી છે? વ્યાખ્યાઓમાં આપણે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. બહુ ઇઝી છે. શું ચોક્કસ ઉદ્દીપકની પસંદગી આપણે કરી, બરાબર. આપણી આસપાસ જેટલા ઉદ્દીપકો છે એમાંથી આપણે એક પસંદગી કરી અને એના ઉપર આપણે શું કર્યું? એકાગ્ર બન્યા. પછી જેમ્સ ડ્રેવરે શું કીધું છે? ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. કેવું કેન્દ્રીકરણ કરવું? માનસિક કેન્દ્રીકરણ કરવું, પસંદગીયુક્ત. હવે ધ્યાનના અમુક લક્ષણો અને સ્વરૂપો રહેલા છે, બરાબર. ધ્યાન પહેલા તો કેવું છે? ધ્યાન કેવું હોય? ધ્યાન છે ને પસંદગીયુક્ત પ્રક્રિયા છે. કેમ? તો કે આપણને જે ગમતું હોય ને એની તરફ આપણું ધ્યાન સૌથી પહેલા જાય, બરાબર. એટલે વ્યક્તિ અનેક ઉદ્દીપકોમાંથી અમુક ઘટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે અને બીજાની અવગણના કરે છે. એટલે કે જો તમને શાહરૂખ ખાન ગમતો હોય, બરાબર, અને શાહરૂખ ખાનનું પોસ્ટર લાગ્યું હોય તો ત્યાં તમારું ધ્યાન પહેલા જાય અને સલમાન ખાનનું લાગ્યું હોય ત્યાં પછી જાય, બરાબર. પછી ધ્યાન કેવું છે? સમાયોજનાત્મક છે. ધ્યાન શારીરિક અને માનસિકનું શું સાધવું પડે? આપણે સમાયોજન સાધવું પડે તો આપણે ધ્યાન દઈ શકીએ. ધ્યાનનું કેન્દ્રીકરણ માટે જ્ઞાન તંતુઓ, શરીરના અંગો, સ્નાયુઓ વગેરે એકબીજા સાથેનું શું સમજવું પડે? એ લોકોને સમાયોજન સાધવું પડે. દાખલા તરીકે દૂરની વસ્તુ જોવા માટે આંખો સંકોચીને પ્રકાશની માત્રાનું સમાયોજન કરવું પડે, બરાબર. તમને કોઈ ગમતી વસ્તુ જોવા માટે તમે આમ કંઈક દૂર આમ તમે જુનાગઢ ગયા હોય ને તમને ગિરનારની ટોચ તમારે જોયું હોય તો કેવું આમ દૂરથી આમ આંખોને આમ સંકોચો ને, બરાબર. પછી કંઈક બીજી કોઈ વસ્તુ ગમતી હોય પ્રત્યે તમારું આકર્ષણ થાય તો તમારું શરીર તમને મદદ કરે, એટલે કે સમાયોજન આપણે સાધીએ. ત્રીજું શું છે? ધ્યાન કેવું છે? શોધનાત્મક છે. કેવું છે? શોધનાત્મક. હેતુલક્ષી કોઈ પણ જે બાબત હોય જે પ્રત્યે આકર્ષાય તેનું પરીક્ષણ કરી ફેરવી ચકાસણી કરી પૂર્ણ શોધન કરવાનું વલણ વ્યક્તિ ધરાવે છે. એટલે એક વસ્તુ આપણને ગમી ગઈ ને, શાહરૂખ ખાન ગમી ગયા ને તો શાહરૂખ ખાનના પિક્ચરો, એના ગીતો બધું આપણે શોધી કાઢીશું, બરાબર. એવું એટલે આપણે જે કેવું હોય? હેતુલક્ષી હોય ને શું કરે? આપણે આકર્ષાય એના પ્રત્યે. પછી ધ્યાન ભવિષ્યલક્ષી છે. કેવું છે? ભવિષ્યલક્ષી. વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકળોમાંથી પણ ઉત્તેજાય છે. દાખલા તરીકે મકાન ખરીદતી વખતે આવનારા વર્ષોમાં વિસ્તારના વિકાસની શક્યતાઓનું વધારે વિચાર કરે છે કે આ અહીંયા પ્લોટ્સ બનશે તો પછી આગળ બિલ્ડિંગો બનશે, સ્કૂલો બનશે તો અહીંયા વધારે પૈસા વધશે, એવું ઘરનો ભાવ વધશે કે ઘટશે એ પ્રમાણે, બરાબર. અને આપણે SRKનું જે એક્ઝામ્પલ લઈએ તો શાહરૂખ ખાન આવતા વર્ષે કઈ મૂવી રિલીઝ કરે છે, એનું ટ્રેલર આવ્યું કે નહીં, કયા ગીતો આવે છે, બરાબર. પછી પાંચમું શું છે? ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક છે. અમુક ચોક્કસ ઈચ્છા, હેતુ કે પ્રેરણાથી પ્રેરાઈને જ વ્યક્તિ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર ધ્યાન આપે છે. અમુક ચોક્કસ ઈચ્છા હોય આપણી, બરાબર, આપણો કંઈક હેતુ હોય કાં તો આપણને ક્યાંકથી પ્રેરણા મળી હોય, બરાબર, એ જ પ્રત્યે આપણે એના પદાર્થ પ્રત્યે અથવા વ્યક્તિ પ્રત્યે આપણે શું કરીએ? પ્રેરાઈએ અને એના પર આપણે ધ્યાન આપીએ. જેમ કે ક્રિકેટના સમાચાર વાંચવા તરફ જે ક્રિકેટ રમતા હોય, ક્રિકેટની જાણકારી હોય તરફ વધારે એ લોકો વધારે પેલું કરે. પછી ધ્યાનના નિર્ધારકો, બરાબર. ધ્યાનના નિર્ધારકો કેટલા છે? 2 પ્રકારના છે. પહેલું તો વસ્તુલક્ષી બાહ્ય નિર્ધારકો. કોઈ પણ વસ્તુ કે પદાર્થના રંગ, કદ કે આકાર સાથે સંકળાયેલા ઘટકો. ઉદ્દીપકની તીવ્રતા. ઓછી તીવ્રતાવાળા ઉદ્દીપકોની તુલનામાં વધુ તીવ્ર ઉદ્દીપકો તરત જ ધ્યાન ખેંચે છે, બરાબર. ડોરબેલ કરતાં 108 એમ્બ્યુલન્સની ઊંચી તીવ્રતાનો અવાજ, બરાબર. બાજુમાંથી ધીરે ધીરે ગાડી જતી હોય, બરાબર, ટીની ટીની, અને અચાનકથી ટેવ કરતી એમ્બ્યુલન્સ જાય તો આપણું કેવું ધ્યાન જતું રહે ત્યાં. પછી બીજું
કદ, નાના કદ કરતાં મોટું કદ શું કરે? વસ્તુનું ધ્યાન ત્વરિત ખેંચે, બરાબર. પછી ઉદ્દીપકની વિષમતા. ઉદ્દીપકની વિષમતા, ઉદ્દીપકો પરસ્પર સમાન હોય છે તેના કરતાં વિરોધાભાસી હશે તો તે જલ્દીથી સૌનું ધ્યાન ખેંચે છે. અલગ અલગ હોય ને તો આપણે સૌથી વધારે વહેલું ધ્યાન જતું રહે. જેમ કે આફ્રિકન હબસે અને ગોરી સ્ત્રીનું આપ્યું છે. જેમ કે હા એટલે કોઈ કાળું હોય, ગોરું હોય, પછી કોઈક ઊંચું હોય, નીચું હોય, એટલે કોઈ પણ અસમાનતા જ્યાં પરસ્પર જે સમાન ના હોય, વિરોધાભાસી હોય, ત્યાં તરત આપણું ધ્યાન ખેંચાય, બરાબર. પછી ઉદ્દીપકની ગતિશીલતા. સ્થિર પદાર્થ કરતાં ગતિશીલ ઉદ્દીપક જલ્દીથી લોકોનું ધ્યાન ખેંચે છે. ઝૂપ ધરાવનાર વસ્તુ જોઈએ તો તરત આપણું ધ્યાન ત્યાં જતું રહે છે. પછી ઉદ્દીપકમાં પરિવર્તન. ઉદ્દીપકમાં પરિવર્તન એટલે પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર, બરાબર. એટલે અચાનકથી એક પંખો આમ ખડક 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 કરતો જોર જોરથી ફરતો હોય, અચાનક બંધ થઈ જાય તો આપણું ધ્યાન જાય ને, બરાબર. તો એ આકર્ષણ થયું આપણું. અચાનક જે ફેરફાર આવ્યો એમાં આપણું આકર્ષણ થયું, બરાબર. ઉદ્દીપકમાં નવીનતા. સર્વસામાન્ય સ્થિતિમાં કોઈક નવીન સ્થિતિ સર્જાય તો તે બધાનું ધ્યાન આકર્ષે. એટલે દરરોજ જે પેન્ટ શર્ટ પહેરીને શિક્ષક આવતા હોય ને કોઈક લગ્નમાં જવાનું હોય તો છબ્બો ને લહેંગો પહેરીને આવ્યા હોય તો આપણું ધ્યાન જાય કે ઓ સર તો મસ્ત કપડાં પહેરીને આવ્યા છે ને ભાઈ, એવી રીતે. પછી ઉદ્દીપકનું પુનરાવર્તન. એકને એક વસ્તુનું ઉદ્દીપકનું જે પુનરાવર્તન થાય ને એટલે કે વારંવાર રજૂ જે કરાય ને તો તેનું ધ્યાન આપણું જે ધ્યાન છે એના તરફ આકર્ષાય, બરાબર. પછી ઉદ્દીપકનો રંગ. ઘાટા ઘેરા અને વિવિધ રંગોવાળી વસ્તુઓ લોકોનું ધ્યાન ઝડપથી આકર્ષવામાં મદદ કરે છે, તો આકર્ષાય છે, બરાબર. પછી વ્યક્તિલક્ષી આંતરિક નિર્ધારકો. હવે વ્યક્તિલક્ષી, પેલું શું હતું? વસ્તુલક્ષી. હવે વ્યક્તિના અંદર શું છે એ આપણે જાણીએ કે માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકો, રસ કે અભિરુચિ. વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે વધારે ધ્યાન આપે. મેં તમને કીધું તમને SRK ગમતો હોય તો તમે SRK તરફ વધારે ધ્યાન આપો, બરાબર. તમને બીજું કંઈ પણ વસ્તુ ગમતી હોય, તમને જે વસ્તુ ગમતી હોય ને એ પ્રત્યે જ તમારું ધ્યાન આકર્ષાય, બરાબર. એટલે રસ એ ધ્યાનની શું છે? જનની છે. અને મેકડુગલે તો અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે. એટલે તમારી જે શું કહેવાય, તમારો જે રસ રહેલો છે ને એ અપ્રગટ ધ્યાનમાં વર્તે છે અને એના લીધે તમારો જે રસ છે ને એ જ તમે સિલેક્ટ કરો છો ક્યાંક ને ક્યાંક, બરાબર. પછી જરૂરિયાત એટલે ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા વગેરેના શારીરિક પ્રેરણા. એટલે તમને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, ઊંઘ આવતી હોય, બરાબર. તો એ બધું શું છે? એ શારીરિક પ્રેરણા છે. શું છે? શારીરિક પ્રેરણા. કે એના લીધે કદાચ તમે એ વસ્તુને અથવા તો એ ઉદ્દીપકને આકર્ષો તો તમારું ધ્યાન એ બાજુ જાય. અને પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા જેવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે, બરાબર. એટલે કે તમને શેની જરૂર છે ને એ તમારું પ્રેરણાનું સ્ત્રોત બને છે. શું બને છે? પ્રેરણાનું સ્ત્રોત બને છે. પછી ટેવ એટલે કે વ્યસનના કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે. દાખલા તરીકે બીડી, તંબાકુવાળી વ્યક્તિ જે હોય તે આવી વસ્તુઓને ઝડપથી શોધી લે. ગમે ત્યાંથી એ આ વસ્તુને તો શોધી જ લે છે, બરાબર. પછી શિક્ષણ. હવે જેવું જેનું શિક્ષણ તેવું તેનું ધ્યાન. આટલું યાદ રાખવાનું છે. આપણું જેવું શિક્ષણ હોય એવું આપણું ધ્યાન જાય. તમે જે કંઈ પણ વિષય તમે આગળ લેશો એ તરફ તમે નોકરી શોધશો, એ તરફ તમે બધી વસ્તુઓ તમને એ જે શિક્ષણ હશે ને તમારું એના પ્રત્યે તમારું ધ્યાન વધુમાં વધુ કેન્દ્રિત થશે. ડૉક્ટર હોય તો એનું દર્દી તરફ, દવા તરફ ધ્યાન જાય, બરાબર. પછી મનોશારીરિક સ્થિતિ. તો વ્યક્તિ શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. ખોટું લાગી જાય છે અહીં ઇરેઝર. તો દાખલા તરીકે વાગવાથી થતો દુખાવો, માનસિક તંગદિલી અને ચિંતા. એટલે શારીરિક અને માનસિક જે આપણી સ્થિતિ હોય છે ને એ પણ બહુ એટલે મેઇન રોલ કરે. કે તમને કંઈક વાગ્યું હોય ને તો તમારું ધ્યાન ક્યાં જાય? પેલું વાગ્યું છે, ફ્રેક્ચર થઈ ગયું છે, અહીંયા માથું દુખે છે, આમ થાય છે, તેમ થાય છે, બરાબર. તો મનોશારીરિક સ્થિતિ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હવે આ ત્રીજું આપણે ત્રીજા ભાગમાં જોઈશું.